પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઈ એટલે કે આવતીકાલે ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ આપશે। પ્રધાનમંત્રી પાટનગર ગાંધીનગરના અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન 318 રૂમની સુવિધા ધરાવતી આધુનિક 5 સ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ સહિત 7 જેટલા વિવિધ વિકાસ કામોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે। મહાત્મા મંદિરની નજીકમાં જ 7400 સ્ક્વેર મીટરમાં અંદાજે ₹790 કરોડના ખર્ચે આકાર પામેલી 318 રૂમની અદ્યતન હોટેલ અને અતિ આધુનિક રેલવે સ્ટેશન આ ત્રણેય સ્થળો નજીક હોવાથી ગાંધીનગરમાં વૈશ્વિક કોન્ફરન્સ, ગ્લોબલ એક્ઝિબિશન, સેમિનાર જેવા કાર્યક્રમો માટે આવનાર દેશ વિદેશના લોકોને વધુ સુવિધા અને સગવડ મળતી થશે। આ સાથે પ્રધાનમંત્રી અમદાવાદ સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા 3 નવીન આકર્ષણોનું પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે। ₹264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી, જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એક્વેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરાયું છે। આ એક્વેરિયમમાં શાર્ક સહિત ઘણા પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ 68 ટેન્ક છે। અહીં ખાસ 28 મીટરની અંડર વોટર વોકવે ટનલ તૈયાર કરવામાં આવી છે। આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રજાતિઓના 11,600 થી પણ વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે। ગેલેરીમાં 10 અલગ ઝોનમાં લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે, જેમ કે ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન્સ ઓફ ધી વર્લ્ડ અને અન્ય દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 3D થિયેટર પણ બનાવવામાં આવ્યું છે। તેનું પણ આવતીકાલે પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે। આ ઉપરાંત સાયન્સ સિટી પરિસરમાં ₹127 કરોડના ખર્ચે 11,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં પણ 79 પ્રકારના 200 થી વધુ રોબોટ છે। પ્રવેશ દ્વાર પર અચંબિત કરી દેનારા ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે, તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરતા મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે। ત્રીજું નવીન આકર્ષણ ₹14 કરોડના ખર્ચે નિર્માણ થયેલો નેચર પાર્ક છે, જે 20 એકરમાં પથરાયેલો છે। આ નેચર પાર્કમાં મિસ્ટ બામ્બુ ટનલ, ઓક્સિજન પાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ અને ખાસ બાળકો માટે તૈયાર કરાયેલ પ્લે એરિયા છે। અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલ ભૂલૈયા પણ છે। ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને ભીડને કાબૂમાં લેવાનો આદેશ આપ્યો છે અને જરૂર પડીએ લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરવાનું પણ જણાવ્યું છે। કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે હજુ કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ નથી। તમામ રાજ્યોએ ભીડને કાબૂમાં લેવાના પગલાં ભરવા જોઈએ। કોરોના પ્રતિબંધોમાં છૂટને જરા પણ અવકાશ નથી। એડવાઇઝરી મુજબ રાજ્ય સ્તરે કોઈ સંસ્થા, બજાર, વિસ્તાર વગેરે સ્થળોમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવતું ના હોય તો કોરોના સંક્રમણ ફેલાવતા આવા વિસ્તારો અને સ્થળો પર ફરીથી પ્રતિબંધો લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે। એવામાં નિયમોના પાલન નહીં કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એક દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે। તેઓ આજે વારાણસી વાસીઓને વિવિધ વિકાસની ભેટ અર્પણ કરી રહ્યા છે। તેમણે વિવિધ પરિયોજના અંતર્ગત લગભગ 15,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે। તેમણે જાપાન અને ભારતની દોસ્તીના પ્રતીક સમાન રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રસંગે તેમણે કાશીના લોકોને સંબોધિત કર્યા હતા। તેમણે ભારત માતાની જય અને હર હર મહાદેવ બોલ્યા પછી પોતાના વાતની શરૂઆત કરી હતી। આ સાથે તેમણે સ્થાનિક ભાષા મૈથિલીમાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી। વિવિધ વિકાસના કાર્યોના ઉદ્ઘાટન સમયે તેમણે કહ્યું કે બનારસના વિકાસ માટે જે પણ કંઈ કામ થઈ રહ્યા છે તે મહાદેવના પ્રસાદ અને લોકોના સહયોગથી કાર્યરત છે। તેમણે કોરોનાને લઈને કહ્યું હતું કે બીજી લહેરમાં જે રીતે કાશી અને ઉત્તર પ્રદેશે કામ કર્યું તે સરાહનીય છે। મેક ઇન ઇન્ડિયા માટે ઉત્તર પ્રદેશ પસંદગીનું સ્થળ બની રહ્યું છે। આત્મનિર્ભર ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગોનું મહત્વનું સ્થાન રહેશે। આ સાથે તેમણે કહ્યું કે યુપીમાં આજે ભાઈ ભત્રીજાવાદ નહીં પણ વિકાસવાદ ચાલી રહ્યો છે।
આ સાથે તેઓ ગંગા નદી પર પ્રવાસનના વિકાસ માટે રોરો વાહનોનું ઉદ્ઘાટન સહિતના કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે। काशी के विकास से जुड़े 1500 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण करने का अवसर मुझे मिला। यहां मेडिकल इंफ्रास्ट्रक्चर में आज कुछ कड़ियां और जुड़ रही है। आज महिलाओं और बच्चों की चिकित्सा से जुड़े नए अस्पताल काशी को मिल रहे हैं। इनमें से 100 बेड की क्षमता बीएचयू में और 50 बेड जिला अस्पताल में जुड़ रहे हैं। इन दोनों प्रोजेक्ट्स के शिलान्यास का सौभाग्य मुझे मिला था। अब आज इनका लोकार्पण भी हो रहा है। आज बीएचयू में क्षेत्रीय नेत्र संस्थान का भी लोकार्पण किया गया है। इस संस्थान में लोगों को आंखों से जुड़ी बीमारियों का आधुनिक इलाज मिल पाएगा। भाइयों और बहनों, बीते 7 सालों में काशी अपनी मौलिक पहचान बनाए रखते हुए भी विकास के पथ पर तेजी से अग्रसर है। સ્કિલ ઇન્ડિયા મિશનને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે। કેન્દ્ર સરકારે 2015 માં યુવા વિશ્વ યુવા કૌશલ્ય દિવસ પર આ મિશનની શરૂઆત કરી હતી। તેનો ઉદ્દેશ મોટી સંખ્યામાં યુવાનોમાં વિવિધ કૌશલ્ય પ્રદાન કરવાનો છે। આ વિશેષ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના યુવાનોને સંબોધન કર્યું છે। તેમણે જણાવ્યું હતું કે કોરોના વિરુદ્ધ લડાઈમાં સ્કિલ ફોર્સનું મહત્વનું યોગદાન રહ્યું છે। દેશમાં નવી પેઢીના યુવાનોની સ્કિલનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે। આજે લર્નિંગ અને અર્નિંગ બંને જરૂરી છે। સ્કિલ ઇન્ડિયા દ્વારા દેશ બાબા સાહેબના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરશે। આજે વન ધન યોજના આદિવાસી સમાજ સાથે જોડવાની પ્રમુખ માધ્યમ બની છે। આ સાથે આ સરકારનું પગલું હતું કે દેશના યુવાનોને સ્કિલ સેટ સાથે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, જે તેમના કામના વાતાવરણમાં વધુ રોજગાર યોગ્ય અને વધુ ઉત્પાદનશીલ બનાવી છે। इस वैश्विक महामारी की चुनौतियों ने वर्ल्ड यूथ स्किल डे की अहमियत को कई गुना बढ़ा दिया है। एक और बात जो महत्वपूर्ण है वो ये कि हम इस समय अपनी आजादी के 75 वर्ष का पर्व मना रहे हैं। 21वीं सदी में पैदा हुए आज के युवा भारत की विकास यात्रा को आजादी के 100 वर्ष तक आगे बढ़ाने वाले हैं। इसलिए नई पीढ़ी के युवाओं का स्किल डेवलपमेंट एक राष्ट्रीय जरूरत है। आत्मनिर्भर भारत का बहुत बड़ा आधार है। बीते 6 वर्षों में जो आधार बना, जो नए संस्थान बने, उसकी पूरी ताकत जोड़कर हमें नए सिरे से स्किल इंडिया मिशन को गति देनी ही है। साथियों, जब कोई समाज स्किल को महत्व देता है तो समाज की अपस्किलिंग भी होती है, उन्नति भी होती है। दुनिया इस बात को बखूबी जानती भी है, लेकिन भारत की सोच इससे भी 2 कदम आगे की रही है। રાજ્યમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે, જેમાં અત્યાર સુધી શિક્ષણ ઓનલાઈન જ ચાલી રહ્યું છે।
ત્યારે કોરોનાના કેસ ઘટતા આજથી ધોરણ 12 માટે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે. આજથી શરૂ થયેલા ઓફલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે તેમજ વાલીનો સંમતિપત્ર ફરજિયાત શાળામાં જમા કરાવવાનો રહેશે. ધોરણ 12 અને પોલિટેકનિક કોલેજના વર્ગો 50% કેપેસિટી સાથે શરૂ થયા છે. કોવિડ ગાઈડલાઈન મુજબ યોગ્ય સામાજિક અંતર, ફરજિયાત માસ્ક, વર્ગખંડોને નિયમિત સેનેટાઈઝ કરવું, હેન્ડવોશ વગેરે નિયમોનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો રજીસ્ટ્રેશન કરાવી લોકોની સારવાર કરી શકશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 8 જુલાઈ 2021ના ઠરાવમાં જણાવાયા અનુસાર વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સમાંથી બેચલર ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ એટલે કે BNYSની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે ₹1500 ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે અને આ રજીસ્ટ્રેશન 5 વર્ષના અંતે રિન્યૂ કરાવવાનું રહેશે. તેમણે ઉમેર્યું હતું કે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે. અમદાવાદમાં દેશની સૌપ્રથમ એક્વેટિક ગેલેરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ સાથે જ ટૂંક સમયમાં રોબોટિક ગેલેરીમાં રહેલા રોબોટ લોકોમાં કુતૂહલ જગાડશે. ભારતભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષશે. 16 જુલાઈના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ એક્વેટિક રોબોટિક ગેલેરીનું લોકાર્પણ કરશે. કેવડિયા કોલોની બાદ સાયન્સ સિટીની આ એક્વેટિક ગેલેરી પ્રવાસીઓ માટે સૌથી પસંદીદા સ્થળ બનવા સજ્જ છે. અફઘાન તાલિબાને પાકિસ્તાનની એક મહત્વની પોસ્ટ પર કબજો મેળવ્યો છે. તાલિબાનના કબજામાં આ બોર્ડર પોસ્ટ વેપાર માટે મહત્વની ગણાય છે. આ ઘટના પછી પાકિસ્તાન દેશના એક ભાગને સીલ કરવા માટે મજબૂર બન્યું છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુજાહિદ્દીને કાંધાર સીમા પર સ્થિત પોસ્ટ પર કબજો કર્યો છે. આ સાથે ત્યાં સ્થિત મહત્વનો રોડ માર્ગ પણ અફઘાન તાલિબાનને કબજો મેળવ્યો છે. આ માર્ગ દ્વારા બંને દેશો વચ્ચે મોટા પાયે વ્યાપાર થતો હતો. અહીં એક આંકડા મુજબ દરરોજ 900 ટ્રકો વેપાર સંદર્ભે પસાર થતી હતી.